આજે દિવાળીનો પરમ પવિત્ર દિવસ છે। સવારે નાહી ધોઈ તૈયાર થઈ અને અક્ષર મંદિરે પ્રાતઃ પૂજા દર્શન કરવા મોહન સાંઈ મહારાજના ગોંડલ અક્ષર મંદિરે આવી ગયો હતો અને અક્ષર મંદિરનું ખૂબ જ સરસ રીતે લાઇટિંગ ને ડેકોરેશન ને બધું લગાવેલું છે। અને આ છે ગોંડલની અંદર યોગી સભા મંડપમ, જેની અંદર મોહન સાંઈ મહારાજના પૂજા દર્શનનો લાવો છે એ અહીંયા હમણાં થોડીક ક્ષણોની અંદર પ્રાપ્ત થશે। અને આ જો મોહન સાંઈ મહારાજ છે અત્યારે આવી ગયા છે, સવારે 6:25 આવી ગયા હતા સ્વામી બાપા, આજે વહેલા આવ્યા હતા। અને ખૂબ જ સરસ રીતે હવે મોહન સાંઈ મહારાજના છે એ પૂજા દર્શનનો લાવો છે એ આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે। અને આ બધા સંતો છે એ ખૂબ સરસ ગોઠવણી કરી રહ્યા છે। દિવાળી એટલે પ્રકાશન પર્વ। આજના દિવસે અંધારી અમાસ પણ અજવાળી ઉઠે છે। તે જ રીતે ભગવાનના લીલા ચરિત્રો અંતર તલને અજવાળે છે। એટલે જ દિવાળીના દિવસે શ્રીજી મહારાજે વિવિધ લીલાઓ કરી હતી તેની સ્મૃતિ આજે આપની પૂજામાં અમે સૌ સંતો કરવાના છીએ। તો આ સ્મૃતિ યાત્રાનો મંગલ પ્રારંભ મંગલાચરણ દ્વારા કરીએ। આવા જ એક દિવાળીના ઉત્સવનું વર્ણન હરિલીલામૃત ગ્રંથમાં પણ નોંધાયું છે। શ્રી હરિબુદેજ ગામમાં બિરાજમાન છે સંતો અને આ અક્ષર મંદિરનું આખું કેમ્પસ છે અને અત્યારે બધા હરિભક્તો અને બધા ખૂબ જ સરસ રીતે બધા લાભો મોહન સાંઈ મહારાજનો લાભ લેવા માટે અહીંયા આવ્યા છે અને મંદિર દર્શન પણ બધા કરી રહ્યા છે અને ખૂબ જ સરસ દિવ્ય વાતાવરણ એ અક્ષર મંદિરે હતું। જય સ્વામિનારાયણ મિત્રો, અમે અક્ષર મંદિરે પૂજા દર્શનનો લાભ લઈ અને હવે છે અમે બધા ગાડીમાં બેસી અને ઘરે જઈ રહ્યા છીએ। અમારી સાથે સહજભાઈ છે, જો ઋતુલભાઈ સોરઠિયા છે, પાછળ પવિત્ર છે, સહજના મમ્મી છે, બધા છે। જો ખૂબ સરસ રીતે હવે ઋતુલભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે। જય સ્વામિનારાયણ મિત્રો, આજે સવારના પોરની અંદર અમે 5:30 વાગે અક્ષર મંદિરે જવા માટે નીકળી ગયા હતા અને જ્યારે યોગી સભા મંડપમાં અમે પોતાનું સ્થાન લીધું ત્યારે કથા વાર્તા આદરજીવન સ્વામીએ શરૂ કરી તે પહેલાં જ મોહન સાંઈ મહારાજ વહેલા અમને દર્શન દેવા માટે એ આવી ગયા હતા। અને જેવી પૂજા શરૂ થઈ ત્યારે શ્રીજી મહારાજના વખતની અંદર જે મહારાજ છે એ બધા પરમહંસોની કસોટીઓ કરતા હતા, અલગ અલગ બધા પ્રકરણની અંદર ફેરવી એની બધી કહેવાય ને સાધુતાની ચકાસણી કરતા હતા। એવી કપરી પરિસ્થિતિની અંદર પ્રેમાનંદ સ્વામી જેવા બધા પરમહંસો હતા, એમણે જે કે પ્રાપ્તિના કીર્તનો ગાયા હતા એ સમયની અંદર મહારાજને વખતની અંદર જે દિવાળી ઉજવાતી હતી એવા સરસ સુંદર મજાના પદો આજે અમને પૂજા દર્શનની અંદર સંતોના મુખેથી સાંભળવાનો મોકો પ્રાપ્ત થયો। એ હમણાં તમને વિડીયોની અંદર બધી ઝાંખી થશે કે કેવા કેવા બધા પદો હતા। તો એમાંનું એક પદ મને યાદ આવે છે કે રાજ મારે દિન દિન દિવાળી રે, હો રાજ મારે દિન દિવાળી રે। આવી કપરી પરિસ્થિતિની અંદર પણ આવા પરમહંસો છે એવા કેફના કીર્તનો ગાતા હતા। એ બળ આપણને આવા પરમહંસોના જીવનમાંથી પ્રાપ્ત થાય છે કે આપણે પણ આપણા જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ આવા પદોને યાદ કરી અને આપણે આપણી નિષ્ઠા છે એ કોઈ દિવસ ગુમાવવી ન જોઈએ। અને મોહન સાંઈ મહારાજે પણ પૂજાના આશીર્વાદની અંદર આવા સરસ મજાના પ્રાપ્તિના કેફવાળા જે છે એ વચનો અમને સંભળાવી અમને કૃતાર્થ કર્યા હતા। એ બદલ મોહન સાંઈ મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા દિવાળીના દિવસે 92 વર્ષની ઉંમરે આવો પૂજા દર્શનનો લાભ છે એ અમને બધા હરિભક્તોને આપે છે।
પૂજા દર્શન કરી લીધા બાદ ઘરે આવી અને હું છે એ મિસ્ત્રીને ઉઠાડી રહ્યો હતો અને એકદમ જો ઘસઘસાટ સૂતી હતી અને હું હવે આવીને સવારમાં એને ઉઠાડતો હતો, ઉઠતી નહોતી. મહાદેવે દર્શન કરવા જવાનું હતું, સ્વામિનારાયણ મંદિરે જવાનું હતું, કહીને ઉઠાડું પણ ઉઠતી નથી. જો કેટલી મસ્ત સૂતી છે. ઉઠો ઉઠો, હાલો સવારમાં ઉઠો. જલ્દી મિશ્રી ચાલો ઉઠો. એ મિશ્રી ચાલો ઉઠો. ગરમા ગરમ ચા બની રહ્યો છે અત્યારે ને સાથે વઘાર રોટલી છે, વડા છે, થેપલા છે. સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ. જો હવે હું મિશ્રી બે નાસ્તો કરી છે. મિશ્રી અમારા માટે મરચા આપ્યા, બોળાવાળા ફ્રીજમાંથી કાઢી. થઈ ગયું મિશ્રી બેન. હાલો હવે આપણે દૂધ આપી ગયો, હું જમી લઉં, નાસ્તો કરી લઉં. ઓકે બંધ કરી દો. ઓકે જો આમાં જો જય સ્વામિનારાયણ કરી દો. હાલો દૂધ આપી વાગે હું મિશ્રીને દૂધ પીવડાવું. જો હાલો. અરે વાહ, અરે વાહ. મોઢું ઉપર રાખો, મોઢું ઉપર રાખો. અરે વાહ 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 વાહ. નાસ્તો પાણી કરી લીધા બાદ હું અને મિશ્રી અત્યારે મહાદેવનો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. આ અમારા ઘરના ફળિયાની અંદર વોટર પેઇન્ટથી કરેલી રંગોળી તૈયાર કરી છે મારા ભાભીએ. અને આ ટૂંકમાં ઘરની બહાર નીકળતા જે ડેલી પાસે રંગોળી આવે એ પણ વોટર પેઇન્ટ કલરથી કરી છે અને ખૂબ જ સરસ રીતે આ અમારું ઘર છે. ગુણાતીત ભુવન વીરપુર આવો તો ચોક્કસ પધારો. હું અને મિશ્રી ગાડી લઈને છે એ અભિષેક કરવા માટે જાય છે મહાદેવનો. હાય. અંકેશ્વર મહાદેવથી દર્શન કરી અને અત્યારે હું દુકાને આવી ગયો હતો અને દુકાને આવીને બધો માલ ગોઠવણી કરી અને ખાનામાં મૂકવા માટે એ પપ્પાને હેલ્પ કરી રહ્યો હતો. અને દુકાને આવીને મિસ્ત્રીબેન રમતા હતા, તો એની વારે એની રમી આવડે છે તમને ગાડી? મને કે હાલો તમે ચાલુ કરો, હું આ બેસી જાઉં. હો હાલો હાલો બેસી જાઉં. કરો ચાલુ કરો, હાલો બેસી જાઉં. મુની બેને તો નવી પથારી કરીને સુઈ જાય છે. જો અરે વાહ. અરે અરે જા મુની બેન તો જો પથારી કરીને સુઈ જાય છે. અરે વાહ. સુઈ જાઓ, સુઈ જાઓ, હું ઉઠાડીશ. હો રોંઢે સુઈ જાઓ, હલા કરી જાઓ. વાહ. હલા કરી જા મુની બેન. જય સ્વામિનારાયણ મિત્રો. અત્યારે 5:30 વાગે ગોંડલ અક્ષર મંદિરે અમે ચોપડા પૂજન કરવા માટે આવી ગયા છીએ. મારી સાથે જો મારા પપ્પા અર્ષાભાઈ, અશુભાઈ અને દિનેશભાઈને બધા સાથે આવ્યા છીએ. વંશ છે બધા. જય સ્વામિનારાયણ કરો. જય સ્વામિનારાયણ. અત્યારે ચોપડા પૂજન મહંત સાંઈ મહારાજની હાજરીની અંદર ગોંડલ અક્ષર મંદિરે છે એ અમે અત્યારે બધા ચોપડા પૂજન કરવા માટે જઈ રહીએ. અત્યારે છે ને યોગી સભા મંડપની અંદર અમે પહોંચી ગયા હતા અને આ બધું જો ચોપડા પૂજનની અંદર બધા સંતો ખૂબ સરસ રીતે બધામાં છે નાગરવેલનું પાન, બાપાના આશીર્વાદ અને બધી વસ્તુ લગાડી ચાંદલો કરી અને અંદર જો જાય એટલે બધા સંતો છે હાથની અંદર નાણાં છડી બાંધી અને અંદર બેસી જવાનું હોય છે. અને આ છે મહંત સાંઈ મહારાજના જે અક્ષર પુરુષોત્તમ મહારાજ છે એને અત્યારે સાંજે 6:30 વાગે થાળ ધરાવી રહ્યો છે. આ બધા સંતો છે થાળ જમાડી રહ્યા છે અને ખૂબ જ સરસ રીતે અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન આપ સૌને થઈ રહ્યા છે.
ઠાકોરજીને થાળ ચડાવી લીધા બાદ અત્યારે હું અહીંયા અક્ષર ડેરીના કેમ્પસની નજીક બેઠો હતો તો મોહન સાહેબ મારા ત્યાંથી નીકળી અને યોગી સભા મંડપની અંદર જવાના હતા. એ દરમિયાન ખૂબ જ સરસ રીતે મોહન સાહેબ મહારાજનો એકદમ નજીકથી દર્શનનો લાભ પ્રાપ્ત થયો અને હવે મોહન સાહેબ મારે ચોપડા પૂજનના આશીર્વાદ આપવા માટે આ સભા મંડપની અંદર વિરાજમાન થઈ ગયા या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेष. મોહન સાહેબ મહારાજે ચોપડા પૂજન કરી લીધા બાદ ચોખા પ્રસાદીના કરી અને બધા હરિભક્તોના જે ચોપડા હોય એની ઉપર પ્રસાદીના ચોખા છે એ બધા છે એ છાંટી રહ્યા છે અને પ્રસાદી બધું કરી રહ્યા છે. ચોપડા પૂજન કરી લીધા બાદ હું આવી ગયો પાછો વીરપુર અને નાસ્તો કરવા માટે, કારણ કે ઘરે જમવામાં નાન બધું ઉતાવળવાળું હતું એટલે હવે સીધો ડાયરેક્ટ જમી લીધું અને હવે બધા છે ફેમિલીમાં ફટાકડા ફોડી રહ્યા છે. મિસ્ત્રીના મમ્મી ફૂલ જાર કરી અને વમચકડી કરી રહ્યા છે. પછી તમુભાઈ ફટાકડા જોવા આવ્યો હતો. પછી મારા મમ્મી ને પપ્પાને બધા જો હમણાં બધા ભેગા થઈ બધા જોરશોરથી ફટાકડા ફોડે છે. જો બધા મિશ્રી પીવે છે સાથે સાથે. મિસ્ત્રીના બા જોવે છે. અહીંયા ભાઈના પપ્પા બેઠા છે, મિસ્ત્રીના દાદા. અમે અને મિસ્ત્રીને બધા નાના નાના ફટાકડા ફોડી લીધા. હવે બધા મોટા ધડાકા કરવા માટે જઈ રહ્યા છીએ. જો આ બધા અમારા પરિવાર બધા ફેમિલીમાં બધા એક સાથે બધા ભેગા થઈને પરમ ને દેવલો ને ક્રિશિવ ને બધા જો ભૂંભા ને ભમચા કરીને ધબધબાટી બોલાવી રહ્યા છે એકદમ જોરદાર. અને આ બાજુ બધા ફાયર વર્ક્સ ને બધા અલગ અલગ મૂકી રહ્યા છે. જો હાલો આજે ફેમિલી બધા ફટાકડા ફોડી રહ્યા છે. જો ભાઈ ભાઈ બધા જો એકદમ બધા ફટાકડા ફોડે છે. જો મસ્ત દિવાળીનો નજારો છે અને બધા ફેમિલીમાં એક સાથે બધા ભેગા થયા છે. બધા અત્યારે ફટાકડા છે અમે બધા ફોડી રહ્યા છીએ હોશો હવાસ કે સાથ. માર્શલ ફોડવા માટે આવી જાવ મારા ધર્મીભાઈ માર્શલનું બોમ્બ લઈને આવી જાય. ચાલો મૂકો એકાદો કરો ધડાકો. વાહ
રહી રહીને દીવા મસ્ત થયો શ્રેયા. જો અહીંયા અમારા શ્રેય બેન છે એ ફાયર વર્ક્સ ફોડી રહ્યા છે અને એની સાથે એક નવો મોટો ફાયર વર્ક્સ હતો એ અમે અત્યારે ખોલી અને કેવી રીતના ફોડવો એ ડિસિઝન લેતા હતા, એટલે કે વ્હાઈટ ને એ બધું કરતા હતા. એટલામાં અમારા નિમેશભાઈ આખો ફાયર વર્ક્સ ખોલી બટન કરી દે અને એ ફાયર વર્ક્સ મારો ભાઈ પાછો મૂકવા ગયો અને પાછો ફૂટતો નહોતો. એટલે ઘણી બધી વખત અમે બીજા ફટાકડા ફૂટતો નહોતો અને અચાનક ફૂટવાનો ચાલુ થયો તો આડેધડ ગ્રાઉન્ડમાં જો ફૂલ બાકાજી ગયો, કાંઈ ઘટે જ નહીં એમાં. જો તમે ધમાકેદાર જેમ આવે મો ભાઈ એમાં એવી રીતના જો આવ્યો ને મારા હાથમાં સીધો એવો ફટાકડો આવી ગયો ને તરત તો અમારા જે લીલમભાઈ હતા ને એના સીધો ગાલ ઉપર આખો ફટાકો આવ્યો જો અને એકદમ આમ મોઢામાંથી લોહી ને પેલું નીકળી ગયું અને પછી આખું બધું લોહી અને બધા પછી એના પર ફૂટ્યો ધપાટી બોલી ગઈ ઘડીક તો બધાને થોડા દે તારા દેખાઈ ગયા. ખૂબ જ સરસ રીતે જો માંડ બધા બેચ્યા જેમ આવે મીંડાઈ ચીકમ ચીક થવા બાકા ફૂલ બાકા ભાઈ અને જો લીલમ બાબુ નીકળી ગયા છે તો રૂમાલથી બધું પેલું છે એ કરી રહ્યા છે. જો એકદમ આમ ડટી છટકીને એકદમ ફૂલ લાગી એટલે લોહી ઉપર. ફાઇનલી મિત્રો બધા ફટાકડા ફોડી અને હવે જો વાઇન્ડ અપ થઈ રહ્યું છે અને ગ્રાઉન્ડની અંદર જ્યાં બધા ફાયર વર્ક્સ ને બધા ફૂટા અને પૂઠા ને બધું નીકળ્યું હોય એક જગ્યાએ સરખું ભેગું કરી અને એને ભડકો કરી અને સળગાવી દેશે અને આખું ગ્રાઉન્ડ છે એકદમ ક્લીન કરવામાં આવશે. અને ત્યારબાદ બધાને ભૂખ લાગી હતી એટલે બધા માટે ગાંઠિયા જલેબી અને ચિપ્સ ને એવું બધું લઈ આવ્યો હતો અને બધાએ ફૂલ જો ફૂલ મોજમાં હે અને ફૂલ બાકાજી ગયો. અને આ જ રીતના જો બધી નવી ઇન્ફોર્મેશન આપને જાણવી હોય તો મને આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ મિત્રો, મિલતે હૈ નેક્સ્ટ વ્લોગ में.